ઉપરથી આવ્યું છે એટલે ભાજપના મુખ્યમંત્રીનું ન ચાલતું હોય તો આ મંત્રી, ધારાસભ્ય, સાંસદો અને તાલુકા જિલ્લા પંચાયતના સભ્યને બિચારાનું શું હાલે? તમે જુઓ, ખેડૂતો ચારે બાજુથી પીડાય છે. ખેડૂતો વિરોધ કરે તો પોલીસથી દબાવી દેવું, દમન કરવું. આ તો ક્યાં નીતિ છે? કંપનીઓ વાળા ઈચ્છતા નથી કે આમ આદમી પાર્ટી આવે. ભાજપ વાળાની મિલીભગતથી સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે સરકારને લઈને અત્યારે હાલ આમ આદમી પાર્ટી સતર્ક થઈ રહી છે. પ્રદેશ પ્રમુખ આપણી સાથે જોડાયા છે ઈશુદાનભાઈ ગઢવી. ઈશુદાનભાઈ, જે રીતે સુરેન્દ્રનગરની અંદર અત્યારે હાલમાં ખેડૂતોની જે પોલીસ દ્વારા દમન કરવામાં આવી રહ્યું છે, સરકાર દ્વારા દમન કરવામાં આવ્યું છે, શું કહેશો? બિલકુલ, જે રીતે તમે જુઓ, ખેડૂતો ચારે બાજુથી પીડાય છે. હવે સરકાર પ્રેરિત આફત આવી છે. સરકાર અને કંપની, ખાનગી કંપની થાંભલા નાખીને, હાઈ ટેન્શન લાઈનો નાખીને ખેડૂતોના ખેતરોમાંથી બળજબરીપૂર્વક જાય છે. વળતર ચૂકવવું નથી. આજે મોબાઈલના પ્રાઇવેટ ટાવર હોય તો ભાડું ચૂકવાય છે. અદાણીને આપણે એરપોર્ટ જમીન ભાડે આપી છે, એમાં એ ભાડું લે છે 2 કલાક પાર્કિંગના, બરાબર છે. અને અહીંયા ખેડૂતોને વર્ષો સુધી જમીન કાંઈ ભાડે મતલબ વળતર આપ્યા વિના નથી લાગતું. અને ખેડૂત વિરોધ કરે તો પોલીસથી દબાવી દેવું, દમન કરવું. આ તો ક્યાં નીતિ છે? ગઈકાલે જે બહેનો દીકરીઓ ઉપર અત્યાચાર કર્યો છે, ટીંગાટોળી કરીને દીકરાઓ ઉપર ને બહેનો ઉપર ને બાળકો ઉપર ને હિન્દુ ખેડૂતો ઉપર, આ કહેવાતી હિન્દુ સરકાર, બરાબર છે. ત્યારે આજે મુખ્યમંત્રીશ્રીને મેં લેટર લખ્યો છે કે એક તો કલેક્ટરની અમને વિશ્વાસ નથી, કલેક્ટરની સમિતિ બંધ કરો ભાઈ. આ રાજ્ય સ્તરની સમિતિ બનાવો, વળતર સમિતિ, અને એમાં ખેડૂત આગેવાનો હોય, એક્સપર્ટો હોય, અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિમાંથી હોય, ઉચ્ચ અધિકારીઓ હોય, નિવૃત્ત ન્યાયાધીશો હોય, એ રીતે સમિતિની રચના કરવામાં આવે. વળતર એવી રીતે આપવામાં આવે કે આજે જમીન છે, 25 વર્ષ પછી જમીનનો કેટલો ભાવ હશે? બહુ હશે. તો ખેડૂત અત્યારે જમીન વન ટાઈમ પહેલાંમાં સેટલમેન્ટમાં શું કામ આપે ભાઈ? સરકારનો અત્યારે માનો કે 8 રૂપિયા વીજળી યુનિટમાં મળે આપે છે કંપનીઓ. કંપનીઓ તો કરોડો રૂપિયાને કમાશે. 20 વર્ષ પછી 30 રૂપિયા યુનિટ આપતી હશે. તો અત્યારે ખેડૂતોને એવી રીતે વળતર ચૂકવવામાં આવે કે દર મહિને ચૂકવવામાં આવે નફામાંથી. જેટલો નફો કરે જે ખેડૂતો આવતા હોય એને 8 થી 10% નફાના ખેડૂતોને આપી દેવામાં આવે. આમ આદમી પાર્ટીના જે નેતા હતા, ખેડૂત નેતા, એ પણ જે સાગર રબારી છે, પછી પ્રવીણ રામ છે, તે લોકો પણ અત્યારે હાલમાં આ આંદોલનમાં દેખાયા નથી. આપ શું કહી રહ્યા છો? જો કે સાગર રબારીએ તો રાજીનામું આપી દીધું છે, પણ છતાં પણ ક્યાંક ને ક્યાંક નહીં. અમારા ગોપાલભાઈ ગયા છે, હજી પણ અમારા બ્રિજરાજભાઈ જશે, પ્રવીણભાઈ જશે, હું પણ સમય આવે જઈશ. અમે કિસાન મહાપંચાયત પણ કરવાના છે બધા નેતાઓ. આમ આદમી પાર્ટી આ જાણ્યું છે એટલે તો પીડા થાય છે. અને આ લોકોને એવું છે કે ભાઈ 1.5 વર્ષમાં સરકાર વહી જશે ને આમ આદમી પાર્ટીની સરકાર આવી જશે તો ખેડૂતોને આ લોકો પ્રોફિટમાં લાવી દેશે ને, એટલે કંપનીઓ વાળા ઈચ્છતા નથી કે આમ આદમી પાર્ટી આવે. ભાજપ વાળાની મિલીભગતથી. પણ અમને ખેડૂતો ઉપર વિશ્વાસ છે અને ખેડૂતોની અમે સાથે છીએ દરેક પીડામાં. રાજુ કરપડા ભાજપમાં જોડાયા છે, આમ આદમી પાર્ટીમાં હતા, કઈ રીતે જોવો છો? હજી પણ એ આંદોલનમાં દેખાય નહીં. બિલકુલ, ભાજપમાં જાય તો બિચારા ક્યાં બોલી શકશે? મુખ્યમંત્રી પણ નહીં બોલી શકે. તમે એમ માનો છો ભૂપેન્દ્રભાઈને, આ બહેનને અત્યારે જે ટીંગાટોળી કરી એની પોલીસ, એ ભૂપેન્દ્રભાઈ વિડીયો જોતો છે એમને ગમતું હશે? ના, બિચારા સારા માણસ છે. પણ ઉપરથી આવ્યું છે ભાઈ, કંપનીઓ ઉપરથી આખું બધું ગોઠવેલીને આવ્યું છે. આને ખાલી આદેશ જ કરવાનો છે કે આ જે થાય કરનો. બાકી એને બિચારાને જમવાનું નહીં ભાવતું હોય. કારણ કે પોતાના રાજ્યમાં પોતાની દીકરીને આવી રીતે કોઈ સાડીઓ પકડીને આમ ટીંગાટોળી કરીને લઈ જાય, એ કોઈ મુખ્યમંત્રી સહન કરી શકે? સારો સંવેદનશીલ મુર્દુ હશે તો. આ પોતાને એમ કહે છે કે હું મુર્દુ છું, તો એ સહન એ જોઈ નહીં શકતો હોય. પણ ઉપરથી આવ્યું છે એટલે ભાજપના મુખ્યમંત્રીનું ન ચાલતું હોય તો આ મંત્રી, ધારાસભ્ય, સાંસદો અને તાલુકા જિલ્લા પંચાયતના સભ્યને બિચારાનું શું હાલે? એને તો હાજી જ કરવાની હોય. આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટી ખેડૂતોને લઈને કઈ રીતે આંદોલન કરશે? બિલકુલ, અમે આ મુદ્દા ઉપર આજે મુખ્યમંત્રીને મેં પત્ર લખ્યો છે, વિનંતી કરી છે. આગામી સમયમાં અમે કિસાન મહાપંચાયત કરીશું ખેડૂતોને સાથે રાખીને.